અને રઘુકુલની અંદર પછી રઘુ રાજા થઈ ગયા, એ પણ એટલા સત્યવાદી અને વચનના પ્રબળ, જે વચન આપે એ મિથ્યા ના થાય. હે રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય વચન જાય. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એ જ રઘુકુલની અંદર રઘુના વંશની આગળ રાજા દશરથ થયા. સૂર્યવંશની અંદર ભગવાનને જન્મ લેવાનો હતો, પણ દશરથ રાજાના પૂર્વ જન્મના કર્મો એવા હતા કે એમને સંતાન પ્રાપ્ત થયું હતું નહીં. પણ શ્રવણને નિમિત્ત બનાવી એમના માતા પિતા દ્વારા, એક બ્રાહ્મણ દ્વારા દશરથ રાજાને શ્રાપ આપવામાં આવે છે કે ભાઈ, તમે શ્રવણને તીર માર્યો અને શ્રવણ જે મૃત્યુ પામ્યો, અને અમે અમારા પુત્રના વિયોગમાં જેમ તડપીને મરીએ છીએ, એવી રીતે તમારે પણ 4 પુત્રો થશે, પણ જ્યારે તમારી અંત્યેષ્ટિ હશે ત્યારે એક પણ પુત્ર તમારી પાસે હાજર નહીં હોય, અને તડપીને તમે મરશો. દશરથ રાજાને આવો શ્રાપ જે છે એ શ્રવણના માતા પિતા દ્વારા આપવામાં આવે છે. એ વખત તો દશરથ રાજા હોય છે ને, યુવાન હોય છે, એ વખત ખબર નથી પડતી, પરંતુ જ્યારે દાઢીની અંદર પણ ધોળા વાળ થવા આવ્યા ને, એ દાઢીની અંદર ધોળા વાળ આવ્યા તો એ સંતાન એમને થયું નહીં. એટલે એ સંતાન કામેષ્ટિ યજ્ઞ રાખે છે, ને સંતાન કામેષ્ટિ યજ્ઞ દ્વારા જે બધી એમની રાણીઓ હોય છે, રાણીઓને ચરુ અર્પણ કરવામાં આવે છે, ને એ જે ચરુ એ બધી રાણીઓ ખાય છે, અને એની અંદરથી પછી એમને સંતાન પ્રાપ્ત થાય છે. ને એમના સંતાન સ્વરૂપમાં જે આવ્યા એ સૂર્યવંશની અંદર બીજું કોઈ નહીં, પણ એ પરીક્ષિત ભગવાન શ્રી રામના સ્વરૂપમાં જે છે એ ભગવાન નારાયણ અવતાર લે છે. અત્યાર સુધીના ભગવાને જે અવતારો ધારણ કર્યા છે એની અંદર મનુષ્યનું જીવન કેટલું કઠિન હોય છે ભગવાનને આમ જોયું છે ખરું, પણ એનો અનુભવ નથી કર્યો. પણ મનુષ્યનું જીવન કેટલું કઠિન હોય અને મર્યાદામાં રહી અને જીવન જીવે તો કેટલું કાઠું પડે છે, કેટલી માણસ કઈ રીતે શું સહન કરી શકે, શું ન કરી શકે, એ સહનશીલની મર્યાદાના રૂપમાં ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે આવે છે કે હમ કથા સુનાતે હૈ રઘુवर श्री राम की. हम कथा सुनाते सकल बगल श्री राम की. ये रामायण पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम. राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के बाद सारे भूल जाएंगे राम आएंगे. ये मेरी झोपड़ी के बाद सारे भूल जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. मेरे जन्मों के सारे भाग
खुल जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे बार खुल जाएंगे राम आएंगे। मैं तो दीप जला के दिया जलाऊंगी, मैं तो पलना में कंगना झुलाऊंगी। ये मेरे जन्मों के सारे वादे खुल जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे, हो राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे। मेरे झोपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे। राम आएंगे राम आएंगे राम आएंगे।